હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સાવ ઓછા તેલમાં અને માત્ર 10 જ મિનિટમાં બનાવીને તૈયાર થઈ જાય તેવો દૂધીમાંથી નવો નાસ્તો. તો આ નાસ્તો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવો બનશે અને આપણે ઓછા તેલમાં જ બનાવીશું અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. જો તમે આ રીતે એકવાર બનાવી લીધો તો તમે આ જ રીતે બનાવશો. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં એક બાઉલ લઈ તેમાં 1 કપ રવો અથવા સૂજી એડ કરીશું અને સાથે 1/4 કપ જેટલો ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું. અને હવે ઝીણા કટ કરીને વેજીટેબલ્સ લીધા તે પણ જોઈ લઈએ. તો કેપ્સિકમ, ગાજર, લીલા ફ્રેશ ધાણા, દૂધી અને સાથે ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે. પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા અમે 2 કપ જેટલી દૂધી ઝીણી કટ કરેલી લીધી છે. સાથે બીજા વેજીટેબલ્સ છે તે અડધા કપ જેટલા લીધા છે. અને આમાં જો તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો અને થોડા ઓછા વધુ એડ કરવા હોય તો પણ કરી શકો. પણ આ નાસ્તામાં વેજીટેબલ્સ એમ વધારે હશે તેમ નાસ્તો છે ખૂબ જ સારો બનશે. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર અને 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. અને લીલા મરચાં અને 1 ઇંચ આદુને મેં ક્રશ કરી લીધા છે તે એડ કરીશું. તો લીલા મરચાં તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાના. અને હવે તેમાં અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ. અને જો તમારે દહીંની જગ્યાએ છાશ એડ કરવી હોય તો પણ તમે કરી શકો. પણ દહીં કે છાશ તમે જે એડ કરો તે થોડું ખાટું હોય એ રીતે લેવાનું છે. અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી થોડું ઘટ રહે એ રીતે આપણે બેટર બનાવીશું. સાવ પતલું નહીં બનાવીએ. અને આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે. એકસાથે પાણી નહીં એડ કરવાનું. અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મિશ્રણ પણ તૈયાર છે. અને હવે આપણે આમાં સૂજી એડ કરી છે એટલે તેને આપણે અડધા કલાક માટે રેસ્ટ આપવાનું છે. પણ જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે 10 મિનિટ માટે રેસ્ટ આપો તો પણ ચાલે. અને હવે તેને ઢાંકણ બંધ કરી આપણે તેને અડધા કલાક માટે રહેવા દઈશું. એટલે સૂજી છે તે સારી ફૂલી જશે. તો હવે અડધા કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બેટર પણ તૈયાર છે. તો આપણે જોઈ લઈએ, જો જરૂર પડે તો થોડું પાણી એડ કરીશું. પણ બેટર છે તે પરફેક્ટ છે, પાણીની જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો. તો આપણે આમાં પાણી નહીં એડ કરીએ. આ રીતે બેટર રહે એ રીતે તમારે રાખવાનું છે. તો આ બેટર છે થોડું ઘટ રહે એ રીતે જ રાખવાનું છે, વધારે પતલું નહીં રાખવાનું. અને હવે સાથે પેન પણ ગરમ છે તો તેમાં 1/2 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને હવે તેમાં 1/2 સ્પૂન જેવા તલ એડ કરીશું. અને તલ થોડા તતડવા લાગે એટલે આપણે મિશ્રણ બનાવ્યું તે એડ કરીશું. અને આ રીતે થોડું આપણે તેને ફેલાવી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે. અને ઉપર આ રીતે થોડો ડ્રાય થવા લાગે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ છે થોડો ડ્રાય થવા લાગ્યો છે. આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને ફરી 2 થી 3 મિનિટ માટે થવા દેવાનો છે. અને આ રીતે તમારે 1 થી 2 વાર પલટાવવાનો એટલે નાસ્તો છે બંને સાઈડ સારો શેકાઈ જશે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો આ જ રીતે તમારે બીજો નાસ્તો પણ બનાવી લેવાનો. અને આ નાસ્તાના બેટરમાંથી જો તમારે અપમ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો. અને હાંડવાના પેનમાં જો તમારે હાંડવો બનાવવો હોય તો પણ બનાવી શકો. તો અલગ રીતે આ બેટરમાંથી તમે 2 થી 3 નાસ્તા બનાવી શકો. અને આ નાસ્તાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. અને આ નાસ્તો જો તમારા બાળકોને લંચ બોક્સમાં આપવો હોય તો પણ આપી શકાય. ખૂબ જ ટેસ્ટી અને ઓછા તેલમાં અને એકદમ હેલ્ધી એવો બને છે. અને માત્ર આપણે 10 થી 15 મિનિટમાં બધો નાસ્તો બનાવીને તૈયાર પણ કરી શકીએ. તો તમે જોઈ શકો છો નાસ્તો પણ તૈયાર છે. તો આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ સારો લાગે છે. તો જો ઉનાળાની ગરમીમાં કંઈ હેલ્ધી અને ઓછા તેલમાં બનાવવું હોય તો તમે આ રીતે દૂધીનો નવો નાસ્તો બનાવી શકો. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો બન્યો છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.